હેલો ફ્રેન્ડ્સ, પીપળી ધામનો તમે રામાપીરનો મારો વિડીયો જોયો હશે. રામાપીરના દર્શન કર્યા બાદ અમે આવ્યા છીએ પાટડી વણિન્દ્રધામ સ્વામિનારાયણ મંદિર, જેને મિની પોઈચા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાટડીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે અને પીપળી ધામથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરમાં એન્ટ્રી કરવા પહેલાં તમારે બહાર તમારો ફોન નંબર ક્યાંથી આવ્યો છે એ એન્ટ્રી કરવાની રહેશે. તમારે ઘણો સુંદર પ્રવેશ દ્વાર છે અને ઘણું મોટું સરસ મંદિર દેખાઈ રહ્યું છે. આપણે મુખ્ય ગેટ તરફથી પ્રવેશ કરીશું ત્યારે કે આવું દ્રશ્ય દેખાશે. ઘણું સુંદર એન્ટ્રી ગેટ છે, હાથીઓથી ભરેલો. મંદિરની બંને બાજુ નાની નાની દુકાનો આવેલી છે, ત્યાં તમે પ્રસાદ અને અન્ય વસ્તુઓ ખરીદી શકો છો. મંદિરમાં પ્રવેશતા જ તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણની પ્રતિમા, અને જરી આગળ જઈશું તો જોઈશું તમને સામે દેખાઈ રહ્યું છે ભગવાન શિવની તાંડવ કરતી પ્રતિમા મૂકેલી છે. એકદમ સામે તમે જોઈ રહ્યા છો એ મુખ્ય મંદિર છે. સામે તમે જોઈ રહ્યા છો એ નાની નાની દુકાનો છે. અહીંયા ભગવાન શિવની મૂર્તિ છે. અહીંયાથી આપણે આગળ જઈશું. થોડા આગળ જતાં જ તમને સામે દેખાઈ રહ્યું છે મુખ્ય મંદિર. મંદિરે આવવા માટે તમે વિરમગામથી આવો, રાજકોટથી આવો કે મોરબીથી આવો, તમારે પાટડી ઉતરવાનું રહેશે. પાટડીથી માત્ર 2 કિલોમીટરના અંતરે મંદિર આવેલું છે. અમદાવાદથી આ મંદિર 92 કિલોમીટરના અંતરે આવેલું છે. તમને પ્રસાદ અને જમવાનું મળી રહેશે. થોડા આગળ જઈશું એટલે આપણે સ્વામિનારાયણના દર્શન કરીશું. અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે. અહીંયા ગણેશજીનું મંદિર છે. અહીંયા આપણે બૂટ ચંપલ ઉતારીને આગળ દર્શને જઈશું. આ તમને પૂરો વ્યૂ બતાવું છું મંદિરનો. આ સામે મુખ્ય મંદિર છે. મંદિરની સામે જ તમે જોઈ રહ્યા છો ઘણા બધા કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે કે જ્યાં સ્વામિનારાયણની સુંદર મજાની પ્રતિમા છે અને ફુવારાઓ પણ કરે છે, પણ હમણાં ફુવારા બંધ છે. દૃશ્ય એકદમ સુંદર છે અને મંદિરની એકદમ આગળની સાઈડ જ છે. અહીંયા 2 રસ્તાઓ છે, જ્યાં મંદિરની સાઈડ જવાનો અને પેલી સાઈડથી મંદિરની બહાર આવવાનો. પહેલા આ રસ્તેથી જઈશું, પહેલા દર્શન કરીશું. તો આ છે સ્વામિનારાયણનું મુખ્ય મંદિર. આપણે પહેલા દર્શન કરીશું. મંદિરમાં કામ ચાલુ હોવાથી મંદિર તો હમણાં બંધ છે. સ્વામિનારાયણના મંદિરે પડદો લગાવેલો છે. હવે આપણે મંદિરની પ્રદક્ષિણા પણ કરી લઈએ. મંદિર આખું સોનાનું હોય તેવું આખું ગોલ્ડન કલરનું છે. સ્તંભ પણ કેટલા સરસ બનાવ્યા છે, જાણે કોતરણી કરી હોય. તમે જોઈ જ રહ્યા છો, કોતરણી કરી હોય એ રીતના સ્તંભ બનાવેલા છે. હમણાં આપણે જે મુખ્ય મંદિર છે તેની પ્રદક્ષિણા કરી રહ્યા છે. અહીંયાથી આગળ જઈશું અને સામે પણ એક મંદિર છે. ચોફેર તેની ફરતે મંદિરો છે, તેના આપણે દર્શન કરીશું.
અહીંયા બાલ ગોપાલના આપણે દર્શન કરીશું. બાલ ગોપાલનું સરસ મંદિર બનાવેલું છે. તેની ફરતે પણ તમે પ્રદક્ષિણા કરી શકો છો. અને આખું મંદિર જાણે કમળ પર હોય તે રીતનું બનાવેલું છે. હવે પ્રદક્ષિણા કરતા આપણે બહારની તરફ જઈશું. એકદમ શાંત વાતાવરણ છે અને એકદમ આનંદમય લાગી રહ્યું છે મંદિરે. જો તમે મંદિરે આવો તો 12 વાગ્યા પહેલાં આવજો. 12 વાગે મંદિર બંધ થઈ જાય છે. અને અહીંયા જમવાની અને રહેવાની પણ સગવડ છે. અહીંયા બીજા મંદિર પણ આવેલું છે, તો તેના પણ આપણે દર્શન કરીશું પ્રદક્ષિણા કરતાં કરતાં. મુખ્ય મંદિરની ફરતે આવા નાના નાના મંદિરો છે જેના પર તમે દર્શન કરી શકો છો. જ્યાં ખૂબ જ સુંદર છે. અહીંયા કષ્ટભંજન દેવના આપણે દર્શન કરીશું. સામે જોઈ રહ્યા છો કષ્ટભંજન દેવની મૂર્તિ. આ મંદિરના બહારના દ્રશ્યો છે પ્રદક્ષિણા કરતા કરતા. જો આપણે ત્યાંથી એન્ટર થયા તો હમણાં ફુવારો ચાલુ કર્યો છે, તો કેટલું સરસ દ્રશ્ય લાગી રહ્યું છે સ્વામિનારાયણની પ્રતિમા પાસે. તમે જોઈ રહ્યા હશો. આપણે અહીંયાથી અંદર ગયા હતા અને હવે આ રસ્તેથી બહાર નીકળીશું. નીચે પણ ઘણા મંદિરો છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા તમને જમવાની પણ સગવડ છે. ભોજન મળી રહેશે. સ્વામિનારાયણ મંદિરનું ભોજન પ્રસાદ. અને અહીંયા સ્વિમિંગ પુલ પણ છે, જ્યાં તમે 100 રૂપિયા એન્ટ્રી છે. 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી સ્વિમિંગ પુલ એન્ટ્રી છે, બાળકો માટે, મોટા માટે. અહીંયા બાળકો માટે રાઈડ પણ છે, ટોય ટ્રેન પણ છે, જેની ટિકિટ્સ અહીંયા લખેલી છે. તો બાળકોને પણ ઘણો એન્જોય થશે. ઘણું મોટું મંદિર છે. એકદમ સ્વર્ગ જેવું વાતાવરણ લાગે છે. અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન, સાયન્સ સિટી બધું જોવા મળી જશે. બાળકોને ઘણી મજા આવી જશે. આ મંદિર કમળ પર બનાવેલું હોય તે રીતે ડિઝાઇન કરેલી છે. હાલમાં કુંડમાં પાણી નથી તે અલગ વાત છે. પાણી નાખવામાં આવે તો એક તળાવ છે, જે તળાવમાં કમળની પાંદડીઓ પર આ વણિન્દ્ર ધામ મંદિર બનાવવામાં આવ્યું હોય. સુંદર મજાની આખી મંદિરની ડિઝાઇન કરેલી છે. આ એન્ટ્રી ગેટ છે. આપણે અહીંયાથી અંદર ગયેલા. તો ફ્રેન્ડ્સ, મને આશા છે કે પાટડી ગામનો આ વણિન્દ્ર ધામનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને તમારા કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો.